રાજકોટના ઉપલેટામાં કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈ હાઈવે પર ચક્કાજામ કરવાની સનસનાટીભરી ઘટના સામે આવી। ખેતરોમાં હેવી વીજ લાઇનના થાંભલા, મોંઘા બિયારણ, ખાતરની અછત અને પાક પેદાશોના નીચા ભાવથી પરેશાન ખેડૂતોએ કોલકી રોડ માર્કેટિંગ યાર્ડ ગેટ પાસે રસ્તા રોકો આંદોલન કર્યું। ખેડૂત આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર તેમની માંગણીઓ નહીં સંતોષે તો આગામી દિવસોમાં કચ્છથી દ્વારકા સુધી ઉગ્ર પદયાત્રા અને આંદોલન કરવામાં આવશે। કિસાન સંઘર્ષ સમિતિ ગુજરાત, ગુજરાત કિસાન સભા અને ગુજરાત કિસાન કોંગ્રેસના સંયુક્ત આહવાન પર ઉપલેટાના કોલકી રોડ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા। વાવણીના પ્રારંભિક સમયે જૂન મહિનો કોરો જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ। આવી સ્થિતિમાં જેટકો કંપની દ્વારા ખેડૂતોની મંજૂરી વગર ખેતરોમાં બળજબરીપૂર્વક હેવી વીજ લાઇનના થાંભલા નાખી ખેડૂતોનું શોષણ કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ ઉઠ્યા છે। આ ઉપરાંત બજારમાં મળતા મોંઘા અને નકલી બિયારણ, રાસાયણિક ખાતર, ડીએપી અને યુરિયા વર્તાતી અછત અને પાક ઉત્પાદનના અપૂરતા ભાવના કારણે જગતનો તાત દેવાના બોજ તળે દબાઈ રહ્યો, જેના વિરોધમાં રોષે ભરાયેલા ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે રસ્તા ઉપર ઉતરી ચક્કાજામ કર્યો। આજે ઉપલેટા મુકામે કિસાન કોંગ્રેસ પ્રદેશ દ્વારા સમગ્ર ગુજરાતમાં ખેડૂતોના વીજ પોલ મામલે ચક્કાજામનો કાર્યક્રમ આપવામાં આવ્યો। સરકાર વીજ કંપનીને છૂટો દોર આપી ખેડૂતોના ખેતરોમાં વીજ થાંભલા નાખી નજીવું વળતર આપી શોષણ કરી રહી છે। આ સિવાય ખાતરમાં મુશ્કેલી, નકલી બિયારણ, દવા, પાકના ભાવમાં નજીવો વધારો કરી સરકાર ખેડૂતોની મશ્કરી કરે છે। અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો કિસાન કોંગ્રેસ દ્વારા કચ્છના વરવાંડીથી લઈ દ્વારકા સુધી પદયાત્રા અને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। બીજી તરફ સ્થાનિક ખેડૂતો પણ સરકારની કૃષિ નીતિઓ સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે। હાલ ખેતરોમાં પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા આપવામાં આવતી 8 કલાકની વીજળીને તાત્કાલિક ધોરણે વધારી 10 થી 12 કલાક કરવાની માંગણી કરવામાં આવી। ખેડૂતોના જણાવ્યા મુજબ મોંઘા ખાતર, બિયારણ લાવી માંડ વાવણી કરતા ખેડૂતો જ્યારે માર્કેટિંગ યાર્ડમાં પોતાની જણસ વેચવા જાય છે ત્યારે તેમને પૂરતો ટેકાનો ભાવ મળતો નથી, જેના કારણે ખેડૂતનો દીકરો આત્મહત્યા કરવા મજબૂર બન્યો। હાલ તો ખેડૂત સંગઠનોએ એક સૂર સરકાર સામે કર્યો છે અને જો આગામી દિવસમાં વીજ થાંભલાના પ્રશ્ન અને કૃષિ કાયદામાં સુધારો નહીં કરાય તો લડત વધુ તેજ બનવાની રણનીતિ ઘડી કાઢવામાં આવી છે। હું એક ખેડૂત છું। આજરોજ 30 જૂનના રોજ સંયુક્ત કિસાન મોરચા અને કિસાન સભા, કિસાન કોંગ્રેસ એના બેનર નીચે અમે આજે જે ચક્કાજામનો કાર્યક્રમ રાખેલો છે। કાર્યક્રમ એટલા માટે રાખેલો છે કે આજે ખેડૂતનો દીકરો પીસાઈ રહ્યો છે, આત્મહત્યા કરી રહ્યો છે। અત્યારે તમે જોઈ રહ્યા છો મોંઘા બિયારણો, મોંઘા ખાતરો આ લઈને ખેડૂતો વાવણી કરતા હોય છે અને જ્યારે જણસીનો ભાવ વેચવા જતા હોય ત્યારે પૂરો મળતો ન હોય ત્યારે ખેડૂતો દેવાદાર બનતા હોય અને આત્મહત્યાના પ્રયાસો કરતા હોય છે, કારણ કે આ મોંઘવારીની હિસાબે ખેડૂતો અને આમ જનતા પીસાઈ રહી છે। બીજા નંબરમાં કે જે મોરબી તાલુકાના જેતપુરની અંદર જે ખેડૂતો ઉપવાસ પર ઉતરેલા છે, આ સરકાર મૂંગી બેરી થઈ ગઈ છે, ખેડૂતોના પ્રશ્નો સાંભળતી નથી। આજે તમે જોઈ રહ્યા છો કે જૂન કોરો ગયો છે અને વાવણીનો સમય છે, ઘણા લોકો વાવણી વાવી રહ્યા છે, તો એના માટે વરસાદી ખેંચ જરૂર વર્તાતી છે। ત્યારે એને આજે જે 8 કલાક વીજળી આપે છે એને તાત્કાલિક 10 થી 12 કલાક કરવામાં આવે। અમારા જે ખેડૂતોના પ્રશ્નો છે, જેવા કે બિયારણો મોંઘા હોય એને કાબૂમાં રાખે અને જે જણસી વેચવા માર્કેટ યાર્ડમાં જતા હોય એને પૂરો ભાવ મળે અને જે જેતપુરે વીજ થાંભલા નાખે છે એને રદ કરવામાં આવે। આ અમારી માંગણી છે। વરજાંગ જડિયા તમે વરજાંગથી ઉપલેટા આવ્યા, શું કારણ? અમારે આ જેટકો કંપનીની લાઈન અહીંયા નીકળે છે અમારા ગામમાં અને એમાં ખેડૂતોને થોડોક અન્યાય થાય છે। એને પૂરેપૂરું વળતર નથી મળતું અને લાગવગને હિસાબે થાંભલાના પોલમાં પણ એને ફેરફારી લોકોએ કર્યા છે અને ઉપલેટા તાલુકાના ધારાસભ્ય સાહેબ એમ કહે છે કે અમારા એરિયામાં કોઈ જાતની કોઈ ફરિયાદ છે નહીં, પણ એ બધું ખોટું છે। ખરેખર અમે વરજાંગ જાડિયા ઉપલેટા તાલુકામાં જ આવે છે અને એમાં પણ આ પ્રશ્ન બહુ મોટે પાયે છે। એમ કેવી તકલીફનો સામનો કરવો પડે? તકલીફ તો સાહેબ અમે છે ને મામલતદાર કચેરી અમે આવેદનપત્ર પણ આપ્યું છે, પણ હજી એનો કોઈ યોગ્ય નિર્ણય આવ્યો નથી। એટલે અમે આશા રાખી કે ખેડૂત પ્રત્યે જે કાંઈ વ્યવસ્થિત નિર્ણય સારો એવો લે। આજે ઉપલેટા મુકામે કિસાન કોંગ્રેસ પ્રદેશ દ્વારા જે સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતોના વીજ પોલ મામલે બાકીના ખેડૂતોના જે મુદ્દાઓ છે એમને લઈ ચક્કાજામનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે, ત્યારે આજે ઉપલેટા મુકામે કોલકી રોડ મેઇન ગેટ, ઉપલેટાના મેઇન ગેટ સામે અમે ચક્કાજામ કરવા માટે ખેડૂતો એકઠા થઈ રહ્યા છે। થોડી જ વારની અંદર આ કાર્યક્રમ અમે કરવાના છીએ। આજે ગુજરાતની અંદર ખેડૂતોની હાલત જે સ્થિતિ છે
ખેડૂતોને પાયમાલી તરફ ધકેલવા માટે સરકાર જ્યારે વીજ કંપનીઓને છૂટો દોર આપી અને ખેડૂતોના ખેતરની અંદર જે વીજ થાંભલાઓ નાખી અને ખેડૂતોની મામૂલી રકમ આપી અને ખેડૂતોનું જે શોષણ કરી રહી છે, ખેડૂતોની જમીન છે એ ક્યારેય એને નથી થવાની, એમાં બાંધકામ નથી, અનેક પ્રોબ્લેમ આવે છે, ત્યારે આ સરકારની મામૂલી રકમ દઈ અને ખેડૂતો પાસેથી આ કંપની ધરારગી કરી અને જે થાંભલા નાખે છે એના સામેનો આ મારું આંદોલન છે. બાકીના ઘણા મુદ્દાઓ છે. ખેડૂતોને ખાતરમાં મુશ્કેલી પડે છે, ખેડૂતોને બિયારણ, નકલી બિયારણો છે, દવાઓ છે, ખેડૂતોના જે જણસીનો ભાવ છે એમાં મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે એ પણ નજીવી કરી 25-50 રૂપિયાનો વધારો કરી આ સરકાર છે ખેડૂતોની ખુર મસ્કરી કરે છે. એને લઈ આજે આ કાર્યક્રમ અમે રજૂ કર્યો. વિપુલ ધમેચાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉપલેટા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.